ઝાલાવાડના ભગતના ગામથી ઓળખાતા સાયલા ગામના હોડીધાર તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતા યુવાનની મોબાઈલમાં સ્ટેટસ મૂકવા જેવી સામાન્ય બાબતે ધોળા દિવસે તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી હતી। લગ્નના સ્ટેટસ મૂકવા બાબતે પાડોશમાં રહેતા સામા પક્ષના લોકો દ્વારા કરાયેલ બોલાચાલી બાદ ઝઘડો થતા યુવાન પર ઘાતકી હુમલો કરાયો હતો। સવારના સમયે બનેલ બનાવમાં દેકારો મચી જવા સાથે આજુબાજુના લોકો પણ દોડી ગયા હતા અને હુમલામાં ગંભીર ઈજા પામેલ હિંમતભાઈ લગરભાઈ પંડ્યા નામના યુવાનને લોહી નીંગળતી હાલતમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું પ્રાણ પંખેરું ઉડી જતા પરિવારજનોમાં આક્રંદ છવાઈ જવા પામ્યો હતો। સાયલા ગામમાં બનેલા હત્યાના ચકચારી બનાવની ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા લીંબડી ડીવાયએસપી, એસઓજી, એલસીબી સહિત જિલ્લા પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો। યુવાનની હત્યામાં ભોગ બનનારના પરિવારજનો દ્વારા બનાવ બાદ ફરાર થઈ ગયેલા હુમલાખોર એવા 5 ઈસમો જ્યાં સુધી ના ઝડપાય ત્યાં સુધી મૃતક યુવાનની લાશને સ્વીકારવાનો ઇનકાર કરતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી હતી। મૃતક હિંમતભાઈ પંડ્યા લાંબા સમયથી સાયલા ખાતે આવેલ એક બાઇકના શોરૂમમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા, તેમજ આજે રવિવારે રજા હોવાથી ઘરે હાજર હતા, ત્યારે જ આવી ઘટના બનતા પરિવારે આધારસ્તંભ ગુમાવ્યો હતો। યુવાનની લાશને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે રાખવા સમયે મૃતકના પરિવારજનોની સાથે લોકોના ટોળા એકત્ર થયા હતા, ત્યારે સ્થાનિક તેમજ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ઘટનાની ગંભીરતા પારખી બીજો કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે હત્યાના બનાવ સ્થળે તેમજ હોસ્પિટલ પર ચુસ્ત બંદોબસ્ત ખડકી દીધો હતો। જોતા રહો સુરત ક્રાઇમ ન્યૂઝ ડાયરેક્ટર જયેશસિંહ દરબાર સાથે।